ખબર. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આજે અમે લોકો જઈએ છીએ બહાર એન્ડ આજે છે મારા હબીજીનો બર્થડે. હેપી બર્થડે સુનિલ. થેન્ક યુ સો મચ. तुम जियो हजारों साल. થેન્ક યુ. दिन के सालों हजार એવું આવો એવું કંઈક દિન આવો. કે ના અલગ આવો. એવું કંઈક એ આની સાઈડ આપણો જો તો જો આ ખટારા વાળો અમારી સાઈડ કાપો, અમે એમની સાઈડ કાપો. ઊંધું બોલી. ગાઈઝ ઊંધું હવે બોલી. અમે લોકો જઈએ છીએ ફરવા માટે, એટલે કે આજે એમનો બર્થડે છે તો કંઈક અલગ થાય, ફરીએ ક્યાંક એન્જોય કરીએ. અમદાવાદ સાઈડ જઈએ છીએ પરિમલ ગાર્ડનમાં. મેં આ કપડાં પહેર્યા છે પણ હજી હું મારા કપડાં ચેન્જ કરીશ, મસ્ત રેડી વેડી થઈશ. લુક આખો ચેન્જ થશે. સુનિલે આ જો આ સરસ મજાના કપડાં પહેર્યા છે આજે. ફૂલ 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 અત્યારે આ ટ્રેન્ડિંગમાં ચાલે છે આ શર્ટ. ફૂલ છે. આજે એમનો બર્થડે છે એટલા માટે. તો કંઈ નહીં, તમે મારા બ્લોગમાં જોડાયેલા રહો, એન્ડ સુધી બ્લોગને એન્જોય કરો. બસ આજે જસ્ટ ચિલ ડે છે. ચિલ. તો અમે લોકો ગાર્ડને જતા પહેલાં અમને લાગ્યું કે અહીંયા નાસ્તો કરી લઈએ, કેમ કે ભૂખ વધારે લાગી છે એટલા માટે. તો અત્યારે થોડો નાસ્તો એવું કરી લઈશું. અહીંયા મેં મારા માટે પૌવા મંગાવ્યા એન્ડ આઈ થિંક સુનિલે એમના માટે છે ને પેલું શું કહેવાય સેવસણ મંગાવ્યું. હા, સેવસણ ઓર્ડર કર્યું છે. તો ગાઈસ ચલો હવે અમે નાસ્તો એવું કરી લઈએ, પછી અમે ત્યાં ગાર્ડનમાં જઈશું, તમને ગાર્ડનનો વ્યૂ બતાવીશ. કન્ટિન્યુ બ્લોગમાં. બટેકા પૌવા સરસ મજાના છે, ટેસ્ટી છે, દેખાય છે ટેસ્ટી. મેં હજી ટેસ્ટ નથી કર્યા. એન્ડ અહીંયા ઉસળ પાઉં છે, તુલસી ચા. તુલસીવાળી છે. તુલસી વાળી ચા છે. સુનિલે કેમ કે આજે ઘરેથી ચા નથી પીધી એટલા માટે આજે જો સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે છે એમને. આજે એમનો બર્થડે છે એટલા માટે. સેવસણ બી બહુ સારું લાગે છે. બહુ મસ્ત છે. અલગ જ છે, અલગ જ લેવલનું છે. ઓકે, ટ્રાય કરો તારે. અમે જમી લઈએ, મળીએ પછી તમને. બાય બાય. બહુ જ મસ્ત શંકર ભગવાન છે. વાવ, બ્યુટીફુલ. ફુવારો આખો દિવસ ગરમીના ના જ કરો નહીં. કેટલું મસ્ત છે નહીં? કેટલું મસ્ત બનાવ્યું છે. કેટલું મસ્ત બનાવ્યું છે. હા, તમે આજે મસ્ત લાગો. આ ગજાનન પૌવા હાઉસ નાસ્તો કર્યો. જો અત્યારે આ રેડી થાય છે, તૈયાર થાય છે. જો અત્યારે ફોનમાં જોઈને જો કેટલો બધો મેકઅપ છે અહીંયા. કેટલો બધો મેકઅપ છે. કેવી લાગે? મસ્ત મસ્ત લાગે. લિપસ્ટિકનો કલર કેવો દેખાય કેમેરામાં? સારું દેખાય છે. હા, ડાર્કનેસ. જો પરિમલ ગાર્ડન જુઓ, અને એ કેટલા બેઠા છે તૈયાર થવા માટે. ઠંડો પવન આવે અહીંયા. બહુ જ ઠંડો પવન આવે છે. જો વાતાવરણ જુઓ ખાલી તમે, કેટલું આ મસ્ત છે. આપણા બર્થડેમાં છે ને આમ તો વરસાદ હોતો હોય, ખબર તમને? હા, બર્થડેમાં વરસાદ હોય પણ આલી ફેર તો શું યાર, જો ને હજુ છે જ નહીં. એ જ ને. સારું, ચાલ તું ફટાફટ તું તૈયાર થાય, ચાલ પછી બસ હવે ફોટોગ્રાફી કરવાની છે. લાસ્ટમાં નેકલેસ પહેરી લો. ઓકે, મસ્ત. અમે આજે આવી ગયા છે પરિમલ ગાર્ડન, અને જોઈ શકો છો નિક્કીનો લુક આજનો આ છે. જોઈ શકો છો. કેવી લાગુ છું? મસ્ત કમેન્ટમાં મસ્ત મસ્ત લાગે છે, મસ્ત લાગે છે, મસ્ત. તો જુઓ બધા ફોટોશૂટ કરાવી રહ્યા છે, અને અહીંયા જુઓ પ્રેગ્નન્સીનો ફોટોશૂટ ચાલી રહ્યો છે. જોઈ રહ્યા છો તમે, બહુ જ મસ્ત અહીંયા પણ ફોટોગ્રાફી ચાલી રહી છે. લેક બહુ જ મસ્ત એકદમ. બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત. અત્યારે ગરમી છે પણ અહીંયા ગ્રીનરી છે ને, તો એના કારણે આમ બહુ જ મસ્ત દેખાય. જો સુનિલનો બી લુક બતાવું. જો સુનિલ બી આ હીરો લાગી રહ્યા છે. પાણી કેવું ગ્રીન ગ્રીન છે નહીં? જો સુનિલ ત્યાં માછલી કેમરેમ કઈ છે એ? અરે કાચબો છે. કાચબો. એમનો લુક જુઓ તમે, કમ્પ્લીટ મસ્ત છે, જોરદાર. લિનન શર્ટ છે, સરસ લાગે છે. નિકી કાચબો જોઈ રહી છે. ક્યાં છે? અરે હા યાર, જો પાન ઉપર બેઠા છે બધા કાચબા છે. દેખાય કમળના જ પાન હોય ને. કાદેવમાં કમળ ખીલે. શું ખીલે? કમળ ખીલે.
જો તમે આખું વાતાવરણ તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત વાતાવરણ છે. 17 તારીખ છે આજે, 2026, 6ઠ્ઠો મહિનો. શું છે આજે? શું છે? બર્થડે છે. ઓકે. તો ગાઈઝ જો અમે અહીંયા ફરતા હતા એન્ડ અહીંયા કોઈ એ લોકો ટ્રેનિંગ માટે આવ્યા છે કેમેરાની, તો કે અમે તમારા લોકોના ફોટોગ્રાફી કરીએ. સરસ. ટ્રેનિંગ માટે આવ્યા છો તમે? શેના માટે? યુટ્યુબ માટે કે ઇન્સ્ટાગ્રામ માટે? યુટ્યુબ માટે. હું વર્ટિકલ કન્ટેન્ટ કરતો હતો એટલા માટે. હા. નહીં મને લાગે કે તમે વર્ટિકલ કન્ટેન્ટ કરતા હશો ઇન્સ્ટાગ્રામમાં. નહીં યુટ્યુબમાં માટે. તો જણાવી દો કે પહેલાં તમે ઇન્ટ્રોડક્શન આપો, પછી હું થોડું બોલું. તો તમારું નામ શું છે? સાગરભાઈ. ઓકે. તો એ લોકો પ્રજાપતિ. તો આ અમારી સામેથી ફોટોગ્રાફી કરવા આવ્યા છે. ટ્રેનિંગ માટે આવ્યા છો હે ને? એવું છે? યસ મેમ. ઓકે સરસ. ઓકે ચલો, કોઈ વાંધો નહીં. થેન્ક યુ. અત્યારે શાંતિથી અમે બેઠા છીએ. અહીંયા જો વાતાવરણ બહુ જ બહુ મસ્ત જ છે. મસ્ત વાતાવરણ છે અહીંયા. હા જોવા જોવા કેવા પક્ષીઓ ઉડી રહ્યા છે. જોવા ફુવારો છે ને નીચે મસ્ત ઠંડુ પાણી છે, તો પવન બી ઠંડુ આવે. પવન મસ્ત આવે છે. જો તમે જોઈ શકો છો. તો અંદર તો પાણીમાં પેલી કરીને પણ બેસી શકો છો તમે. સારું છે. આજે સારું છે. વરસાદ આવે એવું છે, પણ વરસાદ આવતો આવશે આવશે વરસાદ આવશે. બિલકુલ નથી આવતો. અત્યારે હજુ થોડા દિવસ બાકી છે. 5-6 દિવસ બાકી છે. જો 5-6 દિવસ સુધી આપણે આપણો હક નથી આપણે કહી શકીએ કે ભાઈ વરસાદ નથી આવતો. હા એવું એસી ક્યાં આસમાં તમે આવશે તારે? આવશે 5-6 દિવસમાં આવી જશે. એવું? તો એનું ટેન્શન તમે ના લેજો. અંબાલાલ કાકાએ કીધું નહીં હજુ હા, ક્યારે આવવાનું એ. કંઈ વાંધો નહીં, એવું થઈ જશે. બટ અત્યારે શાંતિથી આપણે બેઠા છે, એન્જોય કરીએ છીએ. જો અત્યારે પેલી જે અહીંયા છે ને ગાઈઝ, અહીંયા અત્યારે એક મોટી ડાઈ મારી હતી માછલી હતી? માછલી. હા યાર, અહીંયા અહીંયા ગ્રીનરી અહીંયા બહુ મસ્ત અને અરે બહુ જ મસ્ત છે. જો વાતાવરણ પણ બહુ મસ્ત છે. ગાઈઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. સબસ્ક્રાઇબ કરાય, ફોલો ના આવે એમાં ડિયર. યુટ્યુબમાં જોતા હોય તો ફોલો કરો, ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ. કાળું જો પિત્તળનું છે, પાણી પીવી રહી છે. સલાડ પણ અત્યારથી આપી દીધા છે. 2 ખાલી છે, ભરવાના છે. ગજાનન થાળ ભરેલું જ છે આખું બધું. હા ઓર્ડર આપો. હા ઓર્ડર આપી દઈએ હવે આપણે. તો જો હવે ચાર્જિંગ થઈ રહ્યું છે. હવે બધા ચાર્જિંગ મૂકી દીધા છે હવે. કારણ કે ફોટાને એવું પાડીએ કરીએ એટલે પતી જાય. ઓકે ચલો તો ઓર્ડર આપી દઈએ આપણે. બરાબર બોલો. કિંમત વધેલી છે ગાઈ, એકદમ ઓછી કિંમત રાખેલી છે. તમે જોઈ શકો છો નિશીએ મને ફોન પકડતા શીખવાડ્યું. આવડતું જ નહીં. ઓવા 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 આ ફોન જ મેં ગિફ્ટ કર્યો છે ને તને. ક્યારે કર્યો તો? ક્યાં છે ગિફ્ટ? વાત કરે 2 વર્ષથી. હા આપણે એનિવર્સરી એ કર્યો તો તમે. હા તો પછી તાણા એ બી દ્વારકા જઈને તમે મને આપો તો આપણે એનિવર્સરી बराबर. और जो भी किसी को गोभी खानी हो इधर आए. ચાઇનીઝ છે. આવી રહ્યું છે બધું ખાવાનું. આવી રહ્યું છે. ઓકે બહુ ભૂખ લાગી છે. આવશે બી હાલ જ આવશે હવે. સવાર નાસ્તો કર્યો તો ખાવું પડે ને. હા એ વાત ખરી તારી. ઓકે હવે થાળી આવી ગઈ છે. ટેસ્ટ કરી લે. સબ્જી મારી ભાવતી જ છે હો તને. એવું છે. ગ્રીન છે બધી એટલે વેજીટેબલ્સ. દૂધી બધું બધું છે ને. નાખો. બરાબર. જો તમને નજીકથી દેખાડું. આવજો તમે કોઈ દિવસ, મજા આવશે. બટર રોટી બોટી બધું કમ્પ્લીટ આપે છે. ઓકે ચાલ તો પછી ચાલુ કરો. મેં કાઠિયાવાડી થાળી મંગાવી છે, થોડી વેટ કરવાનું કીધું છે. આવશે એટલે પછી ખાવાનું ચાલુ કરો. તો જો અહીંયા સુનિલની કાઠિયાવાડી થાળી આવી ગઈ છે, જોરદાર.
કેવું છે સુનિલ? મસ્ત છે મસ્ત. મસ્ત ને? રસ પણ છે રસ પણ છે. જો અહીંયા થાળીમાં દાલ ફ્રાય, જીરા રાઈસ, સબ્જી, રસ, રોટી, સલાડ, પાપડ બધું જ છે. ટેસ્ટી. તો જો હવે ચેન્જ કરી નાખ્યા છે કપડાં. ઊંઘ આવે છે મને. ઊંઘ આવે છે, તાપ લાગે છે, ઠંડુ લાગે છે, શું કરવું ખબર નથી પડતી. તારે હવે કઈ નહીં, હવે જઈએ તાણ બીજું શું. એવું છે. થોડી ખરીદી એવું કરી હેડો ને, હવે નીકળીએ તો નહીં. સારું ચલો. 3:15 તો થઈ જ ગયા. 3:15 થયા. બરાબર 3:15 થયા છે. ઓઢાના વાગ્યા છે 3:15. રોઢાના. સારું ચલો તો પછી નીકળીએ થોડી વારમાં. તો અમે અહીંયા જમીને આવ્યા હતા, થોડી વાર બગીચામાં રેસ્ટ કર્યો એન્ડ પછી હવે બોલો ક્યાં જવાનું છે? બહુ જ ગરમી છે, હવે ઘરે નથી જવું પણ લો ગાર્ડનમાં જઈએ. લો ગાર્ડનમાં કેમ કે મારે થોડા કપડાની ને એવી શોપિંગ કરવી છે તો એટલામાં જઈશું ત્યાં. બર્થડે મારો છે ને, શોપિંગ તને કરાવું ચલ. હા એ તો એવું જ હોય ને, થોડી શોપિંગ એવું કરીએ બરાબર. અહીંયા પરિમલ ગાર્ડન ને બાય બાય કહી દઈશું. ઓકે બતાડી દે થોડું છેલ્લું. બહુ જ મસ્ત વ્યૂ છે ગાઈઝ, તમે આવો એકવાર જરૂરથી. અમદાવાદમાં છે પરિમલ ગાર્ડન. જો અહીંયા પાણી પણ છંટાઈ રહ્યું છે, બપોરે તાપ ના લાગે એટલે. બહુ જ મસ્ત લોકેશન હોય છે અહીંયા, તમે આવો એકવાર જરૂરથી. લો ગાર્ડન આવી ગયા છે નિકી, કેવું છે? બસ બધું જોઈએ વસ્તુ એવું છે. તો લો ગાર્ડન આવી ગયા છે, રસ્તા ઉપર જ છે આ તો. કેવું છે? બ્રેસલેટ છે. બ્રેસલેટ છે. પરિમલ કયું સારું છે? આ મસ્ત લાગે છે. આ સારું મસ્ત લાગે છે શર્ટ. હા લઈ લઈએ. તો અહીંયા છે ને લો ગાર્ડનમાં આવ્યા છીએ. કયું લેવું છે કે? તમે કોણ જલ્દી? મને બે ગમે. એવું છે તો બે ઉઠાયેલો ચલો. 600 રૂપિયા જલ્દી કરો. ઓકે. તો જો ગાઈઝ અત્યારે સુનિલ ટ્રાફિકમાં ગાડી ચલાવે છે. બહુ છે. અમદાવાદમાં જ છીએ હજી અમે લોકો હવે ઘર તરફ જઈએ છીએ. ઘણું બધું ફર્યા, પછી મારી એક ફ્રેન્ડના ત્યાં ગયા હતા, થોડું કામ હતું તો ત્યાં અમે જઈને આવ્યા. મારી ફ્રેન્ડના ત્યાં થોડું કામ હતું એટલા માટે અમે ત્યાં ગયા હતા એન્ડ હવે અમે જઈએ છીએ ઘરે. કેવું શું કેવું, કેવો રહ્યો આજનો દિવસ? બહુ જ મજા આવી, બહુ જ મજા બહુ મજા આવી. આજનો દિવસ બહુ મસ્ત બહુ રહ્યો. એન્જોય કર્યો છે. હવે અમે જઈશું ઘરે. અત્યારે છીએ ગોતા. બસ હવે ગોતા પહોંચવા જ આવ્યા છે. હવે અમે લોકો જઈશું ઘરે. તમે બ્લોગમાં અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ सब्सक्राइब સબસ્ક્રાઇબ करो, કરો. बेल आइकन को ऑन भी कर देना. और મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. बाय बाय, टाटा.